નમસ્તે દરેકને, અમારા ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં અમે મહત્વપૂર્ણ આરોગ્ય વિષયોને પ્રકાશિત કરીએ છીએ. આજે આપણે એક મોટા મિથકનો સામનો કરીશું, તે વિચાર કે સ્ટ્રોક પછીની સાજા થઈ જાય છે અને ઘણું કરવું ન પડે. આ મિથક પ્રગતિમાં વિક્ષેપ ઊભો કરી શકે છે અને લોકો ફરીથી ક્ષમતાઓ મેળવવામાં અને તેમના જીવનમાં સુધારો કરવામાં ચૂકાઈ શકે છે. સત્ય શું છે? સ્ટ્રોકથી પુનઃપ્રાપ્ત થવું એ સંપૂર્ણ રીતે એક હેન્ડ્સ ઓન પ્રક્રિયા છે. તેમાં સામેલ થવું, દ્રઢ રહેવું અને અવારનવાર નિષ્ણાતોની ટીમ સાથે કામ કરવું આવશ્યક છે. ચાલો આપણે ગહન અભ્યાસ કરીએ કે તમારા પુનઃપ્રાપ્તિ પ્રવાસમાં સક્રિય હોવું કેમ મહત્વપૂર્ણ છે. સ્ટ્રોકથી પુનઃપ્રાપ્તિ મગજના નુકસાનને કારણે ગુમ થયેલ કૌશલ્યોને ફરી શીખવા વિશે છે. મગજ પાસે આ આશ્ચર્યજનક ક્ષમતા છે કે તે અનુકૂળ અને બદલાય છે, જેને ન્યુરોપ્લાસ્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે. તે નવા માર્ગો બનાવી શકે છે જેના દ્વારા નુકસાન થયેલ વિસ્તારોને અવગણવામાં આવે છે. પરંતુ અહીં કેચ છે, આ પ્રક્રિયા માટે ક્રિયા, પુનરાવર્તિત અને લક્ષિત પ્રયાસોની જરૂર છે, જે બાજુ પર બેસીને શક્ય નથી. રિહેબિલિટેશન અહીં મુખ્ય ભૂમિકા ભજવે છે, થેરાપીઓ સાથે જે દરેક વ્યક્તિની જરૂરિયાતો અનુસાર રચાયેલ છે. ફિઝિકલ થેરાપી શક્તિ, સંકલન અને સંતુલન પર કામ કરે છે. ઓક્યુપેશનલ થેરાપી દૈનિક કાર્યોમાં મદદ કરે છે, જે શક્ય તેટલી સ્વતંત્રતા માટે પ્રયત્નશીલ છે. સ્પીચ લેંગ્વેજ થેરાપી કોમ્યુનિકેશન કૌશલ્યને પાછું ટ્રેક પર લાવે છે અને ગળી જવાની સમસ્યાઓનું સંચાલન કરે છે. અને મનોવૈજ્ઞાનિક સલાહકાર ભાવનાત્મક સ્વાસ્થ્યને ટેકો આપે છે, ડિપ્રેશન અથવા ચિંતા જેવી પડકારોને સીધી હલ કરે છે. વિજ્ઞાન આને સમર્થન આપે છે. અભ્યાસો, જેમ કે જર્નલ ઓફ રિહેબિલિટેશન મેડિસિનમાં હાઇલાઇટ કરેલા એક, દર્શાવે છે કે જે લોકો તેમના રિહેબમાં ડૂબે છે, નિયમિત રીતે ચોક્કસ વ્યાયામ કરે છે, તેઓને સારા પરિણામો મળે છે. આ સક્રિય રહેવા વિશે છે, નિષ્ક્રિય રીતે સુધારાની રાહ જોવી નહીં. ખરેખર, શરૂઆતમાં કઠિન લાગી શકે છે. શરૂઆતમાં, જ્યારે પ્રેરણા ઓછી હોય અને પડકારો મોટા લાગે, ત્યારે તે કરવું સરળ લાગે છે. પરંતુ ઉલ્લેખ લક્ષ્યો ગોઠવવા, દરેક વિજયનો ઉત્સવ મનાવવા, તે ગમે તેવો નાનો હોય, અને સમુદાય પર આધાર રાખવાથી મોટો ફરક પડે છે. પુનઃપ્રાપ્તિ નિષ્ણાતો મુખ્ય ખેલાડી છે, કાર્યક્રમો બનાવે છે જે તમને માત્ર પૂરતું ધકેલે છે અને તમે પ્રગતિ કરતા હોય તેવા જયકારો કરે છે. તો સૂત્ર શું છે? સ્ટ્રોકથી પુનઃપ્રાપ્તિ એક સફર છે જે તમારા સક્રિય સહભાગની માંગણી કરે છે. તે તમારા કેર ટીમ સાથે નજીકથી કામ કરવાની, લક્ષ્યો ગોઠવવાની અને પ્રગતિની ઉજવણી કરવાની વાત છે. ચાલો મિથકને સાથ આપીએ કે પુનઃપ્રાપ્તિ પોતે જ થાય છે. સક્રિય ભૂમિકા ભજવીને, સ્ટ્રોક પીડિતો તેમની પુનઃપ્રાપ્તિ માટેની સાચી શક્તિને અનલોક કરી શકે છે. દરેક પ્રયાસ, દરેક પ્રગતિ, વધુ સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તા તરફનું એક પગલું છે. પુનઃપ્રાપ્તિમાં સક્રિય હોવું માત્ર તમારા માટે સારું નથી, તે અનિવાર્ય છે. ચાલો અમારી પુનઃપ્રાપ્તિ સફરમાં અમારી ભૂમિકા સ્વીકારીએ અને પગલું દર પગલું આગળ વધીએ. યાદ રાખો, જ્ઞાન શક્તિ છે. તમારું સ્વાસ્થ્ય તમારું સંપત્તિ છે, અને હવે પગલાં લેવું ભવિષ્યના પસ્તાવા પર તમારો વિજય છે. જોવાનો આભાર, અને વધુ આરોગ્ય ટિપ્સ અને સત્ય માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવતા વિડીયોમાં મળીશું.